નમસ્કાર મિત્રો, આ વિડિયો શરૂ થાય તે પહેલા હું તમારા માટે કમાણીનો એક શાનદાર સ્ત્રોત લઈને આવ્યો છું. તો જરૂર સાંભળજો. શું તમે વિદ્યાર્થી છો? શું તમે નોકરી કરતા કર્મચારી છો? શું તમે વેપારી છો? શું તમે તમારી સાઇડ ઇન્કમ કમાવા માંગો છો? તો હવે ઘરે બેઠા તમારી પોતાની યુટ્યુબ ચેનલ બનાવો અને માત્ર 15 દિવસમાં તમારી ચેનલને મોનેટાઇઝ કરીને ઘરે બેઠા 50,000 રૂપિયાથી 1 લાખ રૂપિયા સુધીની કમાણી શરૂ કરો. અમે તમારા માટે લાવ્યા છીએ હિન્દી કાર્ટૂન વિડિયોઝનું બંડલ. આ બંડલમાં 1500થી વધુ કોપીરાઇટ ફ્રી કાર્ટૂન વિડિયો છે અને આ બધું તમને માત્ર 69 રૂપિયામાં મળશે. અમે તમને આ બંડલની સાથે સાથે ચેનલ બનાવવાની, વિડિયો અપલોડ કરવાની અને અન્ય જરૂરી માહિતી પણ આપીશું. તમારે ફક્ત દરરોજ એક વિડિયો અપલોડ કરવાનો છે અને 1 મહિનાની અંદર તમારી આવક શરૂ થઈ જશે. મિત્રો, 69 રૂપિયા કોઈ મોટી રકમ નથી. આપણે ગુજરાતીઓ રોજ 100થી 200 રૂપિયા નાસ્તા પાણીમાં ખર્ચ કરીએ છીએ. તો આ 69 રૂપિયાનું રોકાણ એકવાર જરૂર કરો. જો તમે આ હિન્દી કાર્ટૂન વિડિયોઝનું બંડલ ખરીદવા માંગતા હો તો તેની વેબસાઇટની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. કૃપા કરીને વેબસાઇટની મુલાકાત લો અને આ બંડલ ખરીદો. આ વિડિયો તમારા મિત્રો સાથે પણ શેર કરજો જેથી તેઓ પણ આ તકનો લાભ લઈ શકે. તમારો આભાર. નમસ્કાર મિત્રો, આ વિડિયો શરૂ થાય તે પહેલા હું તમારા માટે કમાણીનો એક શાનદાર સ્ત્રોત લઈને આવ્યો છું. તો જરૂર સાંભળજો. શું તમે વિદ્યાર્થી છો? શું તમે નોકરી કરતા કર્મચારી છો? શું તમે વેપારી છો? શું તમે તમારી સાઇડ ઇન્કમ કમાવા માંગો છો? તો હવે ઘરે બેઠા તમારી પોતાની યુટ્યુબ ચેનલ બનાવો અને માત્ર 15 દિવસમાં તમારી ચેનલને મોનેટાઇઝ કરીને ઘરે બેઠા 50,000 રૂપિયાથી 1 લાખ રૂપિયા સુધીની કમાણી શરૂ કરો. અમે તમારા માટે લાવ્યા છીએ હિન્દી કાર્ટૂન વિડિયોઝનું બંડલ. આ બંડલમાં 1500થી વધુ કોપીરાઇટ ફ્રી કાર્ટૂન વિડિયો છે અને આ બધું તમને માત્ર 69 રૂપિયામાં મળશે. અમે તમને આ બંડલની સાથે સાથે ચેનલ બનાવવાની, વિડિયો અપલોડ કરવાની અને અન્ય જરૂરી માહિતી પણ આપીશું. તમારે ફક્ત દરરોજ એક વિડિયો અપલોડ કરવાનો છે અને 1 મહિનાની અંદર તમારી આવક શરૂ થઈ જશે. મિત્રો, 69 રૂપિયા કોઈ મોટી રકમ નથી. આપણે ગુજરાતીઓ રોજ 100થી 200 રૂપિયા નાસ્તા પાણીમાં ખર્ચ કરીએ છીએ. તો આ 69 રૂપિયાનું રોકાણ એકવાર જરૂર કરો. જો તમે આ હિન્દી કાર્ટૂન વિડિયોઝનું બંડલ ખરીદવા માંગતા હો તો તેની વેબસાઇટની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. કૃપા કરીને વેબસાઇટની મુલાકાત લો અને આ બંડલ ખરીદો. આ વિડિયો તમારા મિત્રો સાથે પણ શેર કરજો જેથી તેઓ પણ આ તકનો લાભ લઈ શકે. તમારો આભાર. હેલો દોસ્તો, નમસ્કાર. મારા જીવનમાં બનેલી એક સાચી ઘટના વિશે વાત કરી રહી છું. જ્યારે મારા પતિ નોકરીમાં હતા અને ગુજરી ગયા પછી હું સાવ એકલી જ પડી ગઈ. મને એવું થઈ ગયું કે બસ હવે મરી જવું છે. એવા સમયે મારો ભાણિયો મારા ઘરે થોડા દિવસ રહેવા માટે આવ્યો. પછી જે થયું એ આ કહાનીમાં આપણે સાંભળીશું. મારું નામ આશા છે અને હું નાની ઉંમરની વિધવા સ્ત્રી છું. મારા લગ્નને 4 વર્ષ થયા બાદ મારા પતિ ગુજરી ગયા. હવે વાર્તામાં આગળ વધીએ તે પહેલાં ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. મારા ઘરે મારા સાસુ સસરા હતા અને હું મારા 2 વર્ષનો દીકરો રાજુ હતો. મને સહારો આપે એવું કોઈ હતું નહીં.
મારા સસરા તો મારી સાસુમાં મસ્ત રહેતા હતા. હું સાવ એકલી પડી ગઈ હતી. એવામાં એક દિવસ મારા નણંદનો ફોન આવ્યો. આશા ભાભી, તમે ચિંતા કરશો નહીં, હું વિજયને તમારી જોડે થોડા દિવસ મોકલું છું. એ તમને અને રાજુને સાચવશે. મને થોડી હવાશ થવા લાગી. બપોરના 12 વાગ્યા હશે. દરવાજે ડોરબેલ વાગી. મારી સાસુએ દરવાજો ખોલ્યો તો વિજય આવ્યો હતો. ઘરના બધાએ ખુશીથી વિજયને આવકારો આપ્યો. હું વિજય માટે आप YouTube पर कार्टून वीडियोस अपलोड करके मंथली कितना पैसा कमा रहे हो? यूट्यूब से मेरा मंथली 2 से 3 लाख रुपए का अर्निंग हो जाता है इजीली। और आपने ये स्टार्ट कैसे किया? मैंने आपका कार्टून बंडल खरीदा था जिसमें मुझे 2000 से भी ज्यादा हिंदी कार्टून वीडियोस मिली थी। मैंने उन्हें अपने YouTube चैनल पर अपलोड किया और पहले दिन से ही मुझे अच्छे व्यूज आने लगे थे। तो दोस्तों, अगर आप भी इनकी तरह YouTube से महीने के 2 से 3 लाख रुपीस अर्न करना चाहते हो तो आज ही मेरा हिंदी कार्टून बंडल खरीदिए, जिसमें आपको 2000 से ज्यादा वीडियोस मिलती है, जिनको आप अपने YouTube चैनल पर अपलोड कर सकते हो और पहले दिन से ही अपनी अर्निंग स्टार्ट कर सकते हो। सारे वीडियोस बिल्कुल नए होते हैं और 100% कॉपीराइट फ्री होते हैं। तो नीचे दिए गए डाउनलोड बटन पर क्लिक कीजिए, क्योंकि बहुत ही जल्दी ये ऑफर खत्म होने वाला है। વિજય માટે કિચનમાંથી ચા બનાવીને લાવી. ચા પીધા પછી હું તેને ઉપર એનો રૂમ બતાવવા લઈ ગઈ. વિજયે કહ્યું થેન્ક યુ. મેં કહ્યું આમાં થેન્ક યુ શાનું? એ તો મારી ફરજ છે. વિજયને આવ્યાને 2-3 દિવસ થઈ ગયા. વિજય મારી પાસે બેસવા આવતો અને કહેતો, મામી, આમ અચાનક મામા ગુજરી ગયા એ વાત ઉપર મને આશ્વાસન આપવા લાગ્યો. હું સફેદ સાડીમાં પણ સુંદર દેખાતી હતી. વિજય મને ધારી ધારીને જોતો રહેતો. એક દિવસ તો બોલ્યો, મામી, તમે બહુ હજુ બીજા લગ્ન કરો તેવા સુંદર લાગો છો, તો પછી કેમ હજુ કંઈ વિચારતા નથી? ના ના વિજય, બસ હવે તો આ જિંદગી આમ જ કાઢી નાખીશ. અને રાજુ છે ને મારો સહારો. અરે મામી, હું પણ છું ને, તમે ચિંતા ના કરો, હમણાં હું અહીં જ છું. પણ આ તો તમે હજી એકદમ જવાન છો એટલે કહી દીધું. મામી શરમાઈને તેના રૂમમાં જતા રહ્યા. મારા મનમાં મામીની જવાનીનો આનંદ લેવાની ઈચ્છા થઈ રહી હતી, પણ મામીના મનમાં એ વાત જાગૃત કરવા માટે હું અસમર્થ હતો. મામીએ આજે આછા બ્લુ કલરની સાડી પહેરીને મને ચા નાસ્તો આપવા મારા રૂમમાં આવ્યા. તે જોરદાર લાગતા હતા. મેં કહ્યું, મામી, તમે આજે તો જોરદાર લાગો છો. મામીએ કહ્યું, બધું નકામું છે, હવે ખાલી નામની જિંદગી રહી છે. મેં કહ્યું, ના ના, એવું ના બોલો, હજુ ઘણું બધું શક્ય છે. હું દાદા દાદીને તમારા બીજા લગ્નની વાત કરીશ. મામીએ કહ્યું, ના, એવું ન કહેતો, તને મારી કસમ છે. પછી મામી બોલી, એ બધું જવા દે, તારા માટે પાણી ગરમ છે, તું નાહી લે. મેં કહ્યું, ઠીક છે મામી. મને થયું કે આજે મામીને મારું સાધન બતાવી દઉં. કદાચ એમની ઈચ્છા થઈ જાય તો એમને પણ સંતોષ મળી જાય અને મને પણ મજા આવી જાય. એવા વિચારોમાં હું બાથરૂમમાં ચાલ્યો ગયો. હું મારા બધા કપડાં કાઢી મારો હાથો ઊભો કરીને હલાવતો હતો. મેં જાણી જોઈને દરવાજો સામાન્ય ખુલ્લો રાખ્યો, કેમ કે મામીના કપડાં અંદર પડ્યા હતા. એ લેવા જરૂર આવશે. અને એવું જ થયું. મામી અચાનક દરવાજાને ધક્કો માર્યો. ત્યારે મેં મારો હાથ હલાવીને મોટો કરી નાખેલો. મામી જોઈને હવું ફરી ગયા. વિજય, આ બધું શું છે? બંધ કર. સોરી મામી, હું દરવાજો બંધ કરવાનું ભૂલી ગયો. ઠીક છે, તું મારા કપડાં આપી દે. હા, લ્યો કપડાં તમારા. મારું કામ તો થઈ ગયું હતું. બહાર મામીને જતા જોયા તો એ પણ થોડા હરખમાં દેખાતા હતા. હું કપડાં પહેરીને બહાર આવ્યો. પછી મામીએ મને કહ્યું, હું શાકભાજી લેવા જાઉં છું, તારે આવવું હોય તો ચાલ. મેં રાજને પણ સાથે લીધો. અમે રિક્ષામાં ગયા બજારમાં. હું મામીને જોતો જોતો વિચારતો હતો કે આમની જવાનીનું શું થશે. મામીએ કહ્યું,
શું તાકી તાકીને જોવે છે મારા સામું? 80,000 रुपए की कमाई हुई है एक YouTube वीडियो डाल के। गुड्डू का स्कूटर YouTube वीडियो हमने डाला, कार्टून वीडियो, 3 लाख से भी ज़्यादा व्यूज़ आए हैं, 7,000 से भी ज़्यादा सब्सक्राइबर हमको मिले एक वीडियो से, और 80,000 रुपये हमने कमाए ये एक कार्टून वीडियो YouTube पे डाल के। और अगर आप भी YouTube पे बहुत मेहनत कर रहे हैं लेकिन आपका चैनल मोनेटाइज नहीं हो रहा, तो आपके लिए हम लेके आ गए हैं बनी बनाई कार्टून वीडियो, 2000 से भी ज़्यादा हिंदी कार्टून स्टोरी वीडियोज़, जिनको डाल के अपने YouTube चैनल से सिर्फ 15 दिनों के अंदर आप अपना YouTube चैनल यहाँ पे मोनेटाइज कर सकते हैं, जिसके अंदर आपको 2000 से भी ज़्यादा बनी बनाई वीडियोस मिलती हैं बिना किसी कॉपीराइट और लोगों के, इजी टू अपलोड है, और सिर्फ 179 के अंदर आप ये पूरा पैकेज बंडल खरीद सकते हैं। नीचे दिए हुए डाउनलोड बटन पे क्लिक करके, जिसके अंदर आपको बनी बनाई 2000 से भी ज़्यादा वीडियोज़ यहाँ पे मिलती हैं, डायरेक्टली अपलोड करो, अपने चैनल को सिर्फ 15 दिनों के अंदर मोनेटाइज कीजिए और इनकम करना स्टार्ट कर दीजिए आज से ही। नीचे दिए हुए डाउनलोड बटन पे क्लिक कीजिए और आज ही परचेज कीजिए हमारा हिंदी कार्टून स्टोरी बंडल। કંઈ નહીં મામી, મારે હવે મામીની ભાંગવી છે। પછી અમે બજારમાં પાછા ઘરે જવા નીકળી ગયા, પણ રિક્ષામાં હોય નહીં એટલે અમે બસ પકડી। બસમાં ભીડ હોવાથી મેં મામી મારી આગળ ઊભા રાખ્યા, હાથ અડાડવાની કોશિશ કરી। મામીએ કહ્યું, થોડો દૂર ઊભો રહે વિજય। હા મામી લ્યો। હું થોડો ગભરાયો। ઘર આવી ગયું અને અમે બંને ઘરે પહોંચી ગયા। હવે રાતના સમયે અમે બધા જમી પોતપોતાના રૂમમાં ગયા। હું પણ આજ તો ટુવાલ વીંટીને સૂતો હતો અને મોબાઈલ જોતો હતો। તેવામાં મામી આવ્યા। અરે વિજય ઊંઘી ગયો? અરે ના મામી, તમે આવો આવો, બેસો, હું જાગું છું। મારો ટુવાલ રમણ ભમણ વીંટેલો હતો। મારો હાથ જાડો હોવાથી નોંધારો દેખાતો હતો। મામીએ કહ્યું, આજે તારા મામાને ગુજરી ગયા ને 4 વર્ષ પૂરા થઈ ગયા। મેં મારા હાથને મસવવાનું ચાલુ કર્યું અને મામી વાતમાં ધ્યાન ન આપ્યું તો મામીએ કહ્યું, તારું ધ્યાન ક્યાં છે? તમારામાં મામી, એમ કહીને મેં એમના પગ ઉપર હાથ મૂક્યો। મામીએ હાથ બાજુમાં મૂકી દીધો। મેં ફરી મૂક્યો, તેણે ફરી બાજુમાં મૂકી દીધો। મેં ફરી મૂક્યો, પછી તેણે હટાવ્યો નહીં। હું તેમના પગ દબાવવા લાગ્યો, એ પણ ગરમ થતા હોય એવું લાગ્યું। મેં હાથ ધીરે ધીરે આગળ જવા દીધો। તે બોલ્યા, શું કરા છો? કેમ મામી, તમને નથી ગમતું? એવું નથી વિજય, પણ આ બધું યોગ્ય છે ખરું? હા કેમ નહીં, હું તમારા ટેન્શનને દૂર કરવા માંગુ છું। પછી મેં ઊભા થઈને એમને હક કરી। મામી ધક્કો મારીને મને દૂર કરી દીધો। રહેવા દે, છોડી દે, હું હવે ઊંઘવા જાઉં છું। હું ફરી ચોંટી ગયો। આ વખતે તે બોલ્યા નહીં। તે ઊંચા થઈ ગયા। હવે તે મને છોડવા માંગતા નહોતા। રૂમાલ બહાર દેખાતો હતો। મામી તેને જોઈ રહ્યા। दोस्तों, YouTube पर इस तरह के कार्टून वीडियोस अपलोड करके मैंने पिछले महीने 10 लाख रुपीस कमाए हैं। और अगर आप भी YouTube पर वीडियोस अपलोड करके पैसे कमाना चाहते हो या फिर बहुत मेहनत करने के बाद भी आपका YouTube चैनल ग्रो नहीं हो रहा है, तो मैं आपको बोलूंगा कि कार्टून वीडियोस अपलोड करना स्टार्ट कर दीजिए। इस फील्ड में कंपटीशन सबसे कम है और अर्निंग बहुत ज्यादा है। लेकिन आप सोच रहे होंगे कि आपके पास कंप्यूटर, लैपटॉप नहीं है, या फिर आपको कार्टून वीडियोस कैसे बनाते हैं ये आपको नहीं पता। तो दोस्तों, टेंशन मत लीजिए, आपको कंप्यूटर लैपटॉप की कोई जरूरत नहीं है, क्योंकि आपके लिए मैंने 2000 से भी ज्यादा कार्टून वीडियोस के बंडल रेडी किया है, जिसके अंदर आपको बने बनाए कार्टून वीडियोस मिलते हैं, जिनको आप डायरेक्टली अपने YouTube चैनल पर अपलोड कर सकते हो। साथ में आपको इन कार्टून वीडियोस के थंबनेल्स, टाइटल, डिस्क्रिप्शन और टैग्स भी मैं प्रोवाइड करूंगा। कोई कॉपीराइट का इश्यू नहीं आएगा, और अगर 1 महीने में चैनल ग्रो नहीं हुआ तो पूरा पैसा वापस ले लेना। दोस्तों, अभी नीचे दिए हुए लर्न मोर के बटन पर क्लिक करें और हमारे वेबसाइट पर रजिस्टर कीजिए और आज से ही अपना YouTube चैनल ग्रो करना स्टार्ट कर दीजिए। પછી મેં રૂમાલ લઈને હાથમાં આપ્યો। થોડી વાર પછી મામીએ કહ્યું, તારા મામા પછી પહેલીવાર મને તે આનંદ આપ્યો। આપણે રોજ મળશું અને
હમણાં તું મને મૂકીને જતો નહીં. અને મારું ટેન્શન દૂર કરવા બદલ થેન્ક યુ. તમે ચિંતા ન કરો મામી, હું તમારી સાથે જ છું. મિત્રો, વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરી શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. વિડીયો પૂરો જોવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ ધન્યવાદ.